કોશિશ કરશે, તમારા વાઇબ્રેશન એને મજા આવશે, એને સુકૂન મળશે. સમજી લેવાનું કે આપણી હાજરીથી પણ કોઈને સુકૂન મળે. તો સમજી લો આપણે અંદર બદલ્યા એ ડિવાઇન વાઇબ્રેશન ક્રિએટ કરવાના છે. અને આ જીવન ચામડીનો કલર બદલે કે ન બદલે એની હું ગેરંટી આપતો નથી, પણ વાઇબ્રેશન તમારે બદલી હશે એ નક્કી વાત. તો તમે અભ્યાસ બરોબર કરશો તો જે તમારે છેલ્લા ભાગતા હતા એ તમારી બાજુમાં બેહવા આવશે. બરોબર, શું દેખાતો નથી અમે ત્યાં થઈ તમે લોકો જીવવા દો અને બ્રેક મળે શ્વાસ. બાકી મંત્ર હોમ હવન એ આપણા જીવનના અભાવોને દૂર કરવા માટેના સાધનો છે. એનાથી મુક્તિ નહીં મળે, પણ જીવનના અભાવો જે છે એને ફિલફિલ કરવાથી માથું ઠેકાણે આવશે. તો કે ધંધો નહીં હાલતો હોય તો આખો દી વિચાર એને આવશે, ધ્યાન લાગશે નહીં. ધ્યાનમાં પછી એ બધું હમણાશે કે હવે પૈસા ગ્રાહક નથી, મને 5 લાખ દેવાના છે, એને બેંકનો હપ્તો ભરવાનો હોય, એને આ હાલશે થોડી માં. તો એના હારું આ કરો, એ બધું છેડે, એ બધું થશે એટલે ધ્યાને આ લાગશે. તમારે એ વેમમાં નહીં રહેવાનું કે હોમ કરવાથી મુક્તિ મળશે. હોમ કરવાથી મુક્તિ નહીં મળે, પણ મુક્તિનો માર્ગ ખુલ્લો થશે. મુક્તિનો માર્ગ ખુલ્લો, આવરણ જે કહેવાય ને, જીવનના આવરણ પર આવી જાય. ભોગ અને મોક્ષ આ જીવન મજા આવે. મહેસૂસ કર્યો હશે તો તમારી સિસ્ટમમાં ઉતરી એ જેથી ઉગશે તે ઉગ્યો તમારી. આ છે જીવન જબરજસ્ત છે, સમજવા છે. અને માનવા જેવું ભાગવાની વાત નથી. જીવન ભાગવાથી નહીં આવે, જાણવાથી આવશે. જીવનને ભોગવો, માણો અને જાણો તો મુક્તિ મળશે. સફળ થાય તો જ આવશે. બાકી દખામાં પડવાથી કાંઈ સફળતા નહીં મળે, કાંઈ નહીં મળે. ઠેરના ગાણી છે મધ્ય પડે, ગોળ ફરી અને સાંજે ઉમર ઉભા હશે. ક્યાં ગયો ક્યાંય હીરો કે જી આવે એટલે હાથ વર્ષે કાંઈ વાત ઘડી પર કરી ઘરવાળી આવી મોજ બધામાં હે. સમજ્યા? આ સમજવાનું બધી વાતો કરવી પડે. કોઈને હખડે કેવા પડે, કોઈને અબરાય કેવા પડે, એ ખાલી વાતો નહીં. બાકી મોજ એક અલગ વસ્તુ છે. અંદર ફરિયાદ હોવી ખપે નહીં. હા, એ તામસી ગુણ મને વાઇટ ગમે છે. તો વાઇટનેસ જે રાજસીય શું વાઇટ કલર હોય ને એ રાજસીય. કાળો કલર મરી નથી, પણ મને ગમે એવો ચડે બારીશ ને દોરાની. એટલે જીવવા માટે ફરજિયાત નથી, પણ જીવનનો ઉત્સાહ હે, આનંદ હે, પ્રેરક મળે, ગતિશીલતા હે, એટલે મને થોડું પસંદ. મકાન નળિયા વાળું તો હાલે, તો સ્લેબ વાળું હોય તો નળિયા ઠેકડે સ્લેબ ભરવો. મકાન તામસીએ પણ એની પર સ્લેબ ઢોકવો એ ડાલસી. જીવવા માટે ફરજિયાત નહોતો, પણ ખપે સ્લેબ બરાબર. અનાજ ખાવું એ તામસીએ, પણ નહીં આ તો શીરો જ ખાવું તો શીરો રાજસીએ. શું ચલો ટેસ્ટ, ચોઈસ, ઉત્સાહ, આનંદ, કામ, મજા આવે. બાયુની પાણીપુરીનો પ્રેમ જે છે એને રાજસી કહેવાય. શું પાણીપુરી જોઈને બાઈ પાર્વતી પાગલ થાય. તો પેટ તો તમે ઓલું મમરા ખાવતા બરાશે, તો એ પાણીપુરીનો જે ખોરાક એ તામસીએ, પણ એમાં પાણીપુરીની જે ચોઈસ છે એ રાજસીએ. પસંદગી હે ભાઈ. શું હે? પસંદગી હે. એવી રીતે બધું જ કે જે જીવવા માટે ફરજિયાત નથી, પણ છતાંય જીવનને જીવવા માટેના પરિમાણની અંદર જે આપણે જે ડેકોરેશન કર્યું છે, રંગરૂપાન કર્યું છે, રંગ એમાં જે ચોઈસો મૂકેલી છે, એ ચોઈસો છે ને એ રજોગુણ છે. એની જરૂર એટલા માટે કે જીવનની ગતિશીલતા છે. રજોગુણ જીવનને ગતિશીલ બનાવે, આગળ વધવાની પ્રેરણા આપે. આગળ વધવાની પ્રેરણા આપે. માનો કે આપણે કચ્છમાં ખેતી કરતા હતા, જે વાયુ વધુ બોલબોલ કરતી હશે ને એને પૂછો, એની બહુ પૂછે હાવ બોલબોલ કરતી ઘણું, અને એને બહુ પૂછે ને કે મમ્મી હાજે શું બનાવશું, હવે તને ઠીક લાગે મને શું પૂછું કંકી
એને ધક્કા મારથી લાગે બીજા હે વાતો કરવાની ચાલ છે એને ખીચડી બનશે કઢી બનશે એમાં એ હવે ઇન્ટરેસ્ટ નથી. તમને વિચારો શું બપોરે બનાવો શું હાજે બનાવો ને હજવાઈ કાઢી કે ન કાઢી કે ઓલો શું કરે એવો ને આ કેમ થયો ને આવા વિચારો જ્યાં સુધી તમારા મગજમાં હાજર એવા વિચારો તમે પકડી લીધા તમે તમસ્કુમાં હો તમે બોલી નહીં હો તમે ઈ તામસીમાં હલવાઈ જશો અને જે બોલ કરતી હશે ને એને હાજે કઢીમાં મીઠું ઓછું થયું હશે ને જો તમે કહેશે કે જ્યાં હેર લાગતી હોય તો કે બોલ કઈ દેશે હોય કઢી કેમ મને વર્તન શીખાડીશ પણ એમને બનાવે કે કઢી બસ આ ઉત્સાહ તો ઉત્સાહ ક્યાંથી લેવા જેવો આ ઉત્સાહ ઠાર્યો કે ને આ ઉત્સાહ હતો જ આપણી અંદર આ ઉત્સાહની પત્તર કોણે કેને ફાડી નાખી પ્રેરક બળ છે અને જીવનના વિકાસ માટે રજોગુણ ફરજિયાત છે અને એ પ્રેરક બળ તરીકે તો મંત્ર જપ કરવો હોમ કરવો અનુષ્ઠાન કરવા શું પિક્ચર જોવા જવું યા ફરવા જવું આ બધું જ રજોગુણમાં આવશે યાદ રાખજો આ હોમ હવન કરવો ઈ પણ તામસી હે આ રજોગુણી હે જીવનનો ઉત્સાહ વધારનાર શું હે માળા કરવી અનુષ્ઠાન કરવા શિવલિંગ પર પાણી ચડાવવું તીર્થયાત્રા કરવી આ કોઈ ધાર્મિકતા નથી રજોગુણી પ્રવૃત્તિ છે અને એની જરૂર છે શું એની જરૂર છે જો તમારી અંદર જો ટેમ્પો ડાઉન થતો હોય તો તમારે આવી કોકની કોક પ્રક્રિયા કરવી પડશે તો જ રજોગુણ જાગશે અંદરથી વગર પેલો લાઈટ ક્લિયર કરો પછી એમાં થોડીક રોટલીમાંથી ઘી ચોપડી એટલે ચલ મૂકો થોડીક મજા મૂકો અને એક એક્ટિવિટીમાં ઘુસા ઠકા કરાવો એટલે હામલાનું થાય કે વાત થઈ હે કૃષ્ણ કે સવાલ સાચો હોય પૂછાણો હોય શું હવે સવાલ સાચો પૂછાણો હોય હમણાં સુધી તો બકવાસ બેજાની ખુજરી હતી શું બેજાની ખુજરી હતી તો અર્જુન તે પૂછ્યું તો જવાબ સાંભળી લે કે હમણાં જે આપણે ચર્ચા કરી એને ભૂલી જા એને ભૂલી જા અને મારી સાથે આવી જા એ શું હે લાઈટ શું હે એ લાઈટ ની અંદર આવી જા આ હે જીવન તો તમે સવાલ કરશો તો પછી આવી બધી જોડી કરવાની ક્યાં જરૂર છે મોરથી લાઈટ બનાવી જાઓ બેજું ઠેકાણે નો તો આ બેજું ઠેકાણે કરવા હાલ કરીને કેટલાય પાપડા કરવા પડશે અમારા પહેલા ગુરુ વિભાગ પંડ્યા હતા એ એમ કહેતા કે કાંઈ કરતા કાંઈ ન કરવું એને ધ્યાન કહેવાય શું કહેવાય પણ કાંઈ કરતા કાંઈ ન કરવા માટે ઘણું બધું કરવું આ હે જીવન તો એ આખી પ્રગટ થયો ને કઈ ખબર પડશે કે કેવું અજ્ઞાત પરિબળો એ કામ કરી રહ્યા કે જે સામાન્ય મનુષ્યને ભેજાની વાત નથી અલગ ચીજ है ये कोई अलग चीज है ना जे ये अविनाशी तत्व है और ये है हाइड्रोजन 6 हाइड्रोजन 6 है અને ये है असल आत्मबोध आत्मबोध ध्यान में घड़ी पर हम धुण्या અને આમ કાક અજવાનું થઈ ગયું એ તો એક ઝલક હતી શું હતી એ કાંઈ સ્થાયી રૂપ નથી એ ફરી નહીં થાય પણ આ તો જીવનની અંદર જ્યારે અમે આ વાતો કરી ને તો અમારી અંદર સમાધિ ક્રિએટ કરે એટલે અમે આવી વાતો કરતા નથી એ અવસ્થા હે એ વાતોને યાદ કરવાથી અમે કનેક્ટ થઈ ગયા માથે પછી અમારી વાણી બંધ થઈ જાય આને આત્મબોધ કહેવાય અને હમણાં છેલ્લી 5 મિનિટમાં જો તમારા ગજર શાંત થયા હશે આવડો મોટો બગલો બનાવ્યો લાઈટ હોય પંખા ચાલુ પડે ને આવડો માણસ બેઠા હે અરે એને પડીએ નથી કાકી જાનવર હે તો જાનવર જાનવર જ હોય તો કઈ ચીજ હે કે જેને આગળ વધવું હે જેને શિબિર કરવી હે જેને જ્ઞાન કરવું વગેરે 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 કોણ છે એ બધું દાદા ભગવાને એને ડુપ્લિકેટ આત્મા કીધું હોય યા વ્યવહારિક આત્મા કીધું હોય શું કીધું એવું નામ રાખીએ પણ પલ્લે પડી નથી વાત
જેવો અંદર હાશકારો થાય એટલે એના બ્રેઇનની અંદર જે કંઈ હાલતું હોય ને એ ડેટા રિલીઝ થાય. તમારું પાછું સેન્સર પાછું એને કેચઅપ કરે કે આજે એને ખીચડી બનાવી પણ ભેગીની કઢી ખપતી હતી. ઓન ધ સ્પોટ 5 મિનિટમાં કઢી તૈયાર થઈ ગઈ અને થાળી પીરસાઈ ગઈ. ત્યાં દોઢું નહીં બનવાનું કે મને ખબર પડી કે તમને કઢી ખપનારી બોલવું નહીં, સીધી કઢી હાજર. થોડાક દેખા કરો, જીવનની મોજ આવશે ને મોજ. અમે તો ધ્યાન રાખીએ, એ અમારું ધ્યાન ક્યાં રાખે રે ભાઈ? તમને એ પ્રેમ કરે રે. આમ ઈ કોણ? ઈ મન છે. મન પણ મન ના બે ભાગ, એક है व्यक्तिगत मन અને બીજું है યુનિવર્सल माइंड. જે કંઈ કરવું है એ વ્યક્તિગત મનને કરવું. તો વ્યક્તિગત મન है નથી, છતાં હે એવું લાગે, છે એવું લાગે. મન નથી હો, નથી નથી અને હે એવો ભાસ થાય. એટલે એ માયા છે નહીં મૃગજળ કે પાણી હે નહીં પણ પાણી હે એવું લાગે. એવી રીતે મન પણ એવું છે. શાંત બની જાઓ, જ્યાં મીઠાશ હતી બસ એ જગ્યાને જોયા રાખો અને શાંત બની જાઓ. જ્યાં મીઠાશ હતી એ જગ્યા ઉપર મનને લગાડી, ત્યાં શૂન્ય સર્જાણ છે, ત્યાં કશું જ નથી. બસ તમે ત્યાં શાંત બની ગયા.